નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે આપ સૌ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર અને હું ધવલ મારું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, જીએસઆરટીસી કંડક્ટરની ભરતી આવી રહી છે. કઈ રીતે કહી શકાય? ઓફિશિયલી પુરાવો છે આ ઓફિશિયલ પુરાવો કે જીએસઆરટીસી કંડક્ટરની જે 6540 જે જગ્યાઓ છે એના માટેની જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે આ 6540 જગ્યાઓ આવવાની છે. ઓકે, હવે આ જગ્યા કોઈ કોન્ટ્રેક્ચ્યુઅલ બેઝ ઉપર નથી આવવાની. આ જગ્યા સરકારી છે, કાયમી જ આવવાની છે. જે માર્કેટમાં ન્યૂઝ ફરી રહ્યા છે એ સદંતર ખોટા છે. એ સદંતર ખોટા છે અને એટલા જ માટે અમે આપના માટે આ માહિતી છે સરસ રીતે તમારા સુધી પહોંચી શકે એની આપણે વાત કરીએ છીએ. હવે મુદ્દો એ છે કે જો જીએસઆરટીસી ભરતી નો જ કરવાનું હોત તો નવા રિક્રુટમેન્ટ રૂલ્સ બહાર પાડવાની જરૂરિયાત જ નહોતી. અહીંયા નવા રિક્રુટમેન્ટ રૂલ્સ કંડક્ટરની ભરતી માટે જાહેર થયા છે. શું જાહેર થયા છે કે કંડક્ટરની ભરતી માટે જે ઉમેદવાર હોય એનું ચોખ્ખું વિઝન હોવું જોઈએ, 18 થી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ અને 12 પાસ હોવો જોઈએ. કંડક્ટરનું આરટીઓ વાળું લાયસન્સ હોવું જોઈએ, ફર્સ્ટ એડ સર્ટિફિકેટ એની પાસે હોવું જોઈએ. તો આ બધી વસ્તુ તો હવે આપણને ખબર પડી ગઈ. અને જે સૌથી મોટો જે સુધારો હતો એ સુધારો એ થયો કે જેટલા લોકો ફોર્મ ભરશે એ બધાને પરીક્ષા આપવા મળશે. પહેલા કેવું હતું? પહેલા બધા ફોર્મ ભરતા અને પછી એમાંથી એક સિલેક્શન લિસ્ટ તૈયાર થતું અને ઈ સિલેક્ટેડ કેન્ડિડેટને લેખિત પરીક્ષા આપવા મળતી હતી. હવે એવું નથી. 12 પાસ જે ઉમેદવારો છે એમના માટે આ સૌથી મોટી તક એ રહેશે. હવે બીજો પ્રશ્ન કે સાહેબ આ વસ્તુ તો ખબર પડી ગઈ, આ લોકો પરીક્ષા લેશે કેટલા માર્કની? તો કે 100 માર્કની. અને 100 માર્કમાં જેટલા લોકોને વધારે માર્ક આવશે એટલા જ લોકોનું સિલેક્શન થશે. એટલે આ 100 માંથી જેટલા તમે વધારે ખેંચો એટલા તમારું સિલેક્શન છે ફાઇનલ થાય. શું? આ સીધું તમારું સિલેક્શન છે એ તમને કરીને આપે. રેડી? તો આવી રીતે તમારી પરીક્ષા થવાની છે, ઓએમઆર વાળી થવાની છે, ઓફલાઈન થવાની છે. અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે કુલ ભરતીના 2 ગણા ઉમેદવારો નહીં, 1.5 ગણા ઉમેદવારો બોલાવશે. એટલે આ 6500 કરતા પણ વધારે ઉમેદવારો છે એ 1.5 ગણા ઉમેદવારો, 10,000 કરતા પણ વધારે ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બોલાવવામાં આવશે અને એમાંથી આખું સિલેક્શન કરશે. હવે આ બધી જ વસ્તુઓ બધાને ખબર પડી ગઈ, પણ એક પ્રશ્ન તમારા મગજમાં એવો બેઠો હોય કે સર આની તૈયારી ક્યારથી શરૂ કરવી, કેવી રીતે કરવી? આ પ્રશ્નોનો જવાબ માટે જ તમારી સામે આ વિડીયો બનાવું છું. આખી જ વસ્તુ વ્યવસ્થિત સમજી લ્યો. ઓકે, સૌથી પહેલું સ્ટેપ તમારે આ ભરતીની પરીક્ષાની પદ્ધતિ સમજવાનું છે. ઓકે, શું પદ્ધતિ છે? ઓએમઆર છે. બીજું શું પદ્ધતિ છે? એમસીક્યુ છે. કેટલા માર્કની છે? 100 માર્કની છે. કયા કયા સબ્જેક્ટ છે? તો આ સબ્જેક્ટ છે, આ બધા સબ્જેક્ટો છે. જીકે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ 20 માર્ક, રોડ સેફટી 10 માર્ક, ગુજરાતી વ્યાકરણ 10 માર્ક, અંગ્રેજી વ્યાકરણ 10 માર્ક, એપ્ટિટ્યુડ એટલે મેથ્સ રીઝનિંગ 10 માર્ક, ભાડાને નિગમને લગતી માહિતી અને ટિકિટ ભાડાને લગતા પ્રશ્નો 10 માર્ક, મોટર વ્હીકલ એક્ટ અને પ્રાથમિક સારવારના પ્રશ્નો, કંડક્ટરની ફરજો 10 માર્ક, કમ્પ્યુટરના 20 માર્ક. આટલા પ્રશ્નો છે. રેડી? હવે આટલા સબ્જેક્ટ છે, આટલા વિષયો છે. અહીંયા તમને શું કીધું છે? તો કે 12, 5, 6 12મા ધોરણ લેવલનું. એટલે હવે અહીંયા તમારે ધોરણ સૌથી પહેલી જ વસ્તુ શું કરવી જોઈએ? તો કે તમારે અહીંયા પાઠ્યપુસ્તકો છે, આ પાઠ્યપુસ્તકો તમારે સમજવા પડે. કયા કયા પાઠ્યપુસ્તકો સમજવા પડે? આપણા પાઠ્યપુસ્તકો જે આવે એની અંદર હું તમને કહું તો તમે જ્યાં ખબર હશે સામાજિક વિજ્ઞાનની, બરાબર? સામાજિક વિજ્ઞાન જે છે એ તમે સામાજિક વિજ્ઞાન એ જોયું હશે. હવે આ સામાજિક વિજ્ઞાન તમારે ધોરણ 8, 9, 10 આની કરવાની. અને એના પછી ઇતિહાસ, ભૂગોળ, રાજ્યશાસ્ત્ર, અર્થવ્યવસ્થા આ વસ્તુ છે, આ વસ્તુ ઈ તમારે કરવાની ધોરણ 11 અને ધોરણ 12. શું કામ? તો કે આપણા ગુજરાતીમાં એક કહેવત છે, કૂવામાં હોય તો અવેળામાં આવે. તમે લોકો જે લોકો પહેલી જ વખત ફ્રેશર છે,
પહેલી જ વખત આ પરીક્ષાની તૈયારી કરશે, એ લોકોને માટે પહેલા તો આ ક્લિયર કરવું પડે, પાયો ક્લિયર કરવો પડે. અને આ પાયો ક્લિયર ક્યાંથી થાય? અહીંયાથી થાય. હજી કહું છું કે ભાઈ અહીંયા સામાજિક વિજ્ઞાન જે તમે જોયું એવી જ રીતે તમારે ગુજરાતી ગ્રામર અને અંગ્રેજી ગ્રામર, 12મા ધોરણ લેવલનું અંગ્રેજી ગ્રામર આ કરવાનું થશે. એટલે આ બધી વસ્તુઓ છે ત્યાંથી તમારે સૌથી પહેલા સમજવી પડે, તૈયારી કરતી જવી પડે. ઓકે, મને એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો હતો, સાહેબ કંડક્ટરની પરીક્ષાની તૈયારી કરવી હોય તો દરરોજ કેટલા કલાક વાંચવું? એ મિત્રોનો જવાબ કે જો તમારી પાસે દરરોજ 1 થી 2 કલાક હોય તો એ કંડક્ટરની ભરતી માટે ઇનફ છે, પણ આ દરરોજ જોઈએ. બરાબર, દરરોજ જો તમે આપી શકો કંડક્ટરની ભરતી માટે આટલી કલાક તો તમે ચોક્કસથી આ પરીક્ષા પાસ કરી શકશો, પણ દરરોજ જોઈએ. હજી જોઈએ સાચું માર્ગદર્શન, ક્યાં કેટલું કઈ રીતે કરવું, આના માટે તમને જોઈએ સાચું માર્ગદર્શન. અને આ માર્ગદર્શન આપવા માટે અમે લોકો એટલે લક્ષ્યમ એકેડેમી ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી તમારા માટે તૈયાર છે, જેની આખી ઘર બેઠા વ્યવસ્થિત લાઈવ લેક્ચરના માધ્યમથી પ્રોપર કન્ટેન્ટની સાથે તૈયારી કરી શકો છો, જેની અંદર આ 3999 ની બેચની અંદર તમને વ્યવસ્થિત તૈયારી અને આખો પુસ્તકોનો સેટ એ પણ ફ્રી. તો અહીંયા તમે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી શકો છો. હેલ્પલાઇન નંબરનો નંબર જે છે એ પણ તમને આપી દઉં છું, 9429077607. બરાબર, એટલે પેલું સ્ટેજ છે એ તમારે આ ક્લિયર કરવાનું, પછીનું જે સ્ટેજ છે દરરોજ તમારે વાંચવાનું. આની સાથે સાથે તમારે દરરોજ જે ટોપિક ટેસ્ટ અને મોક ટેસ્ટ આપવી પડે. શું આપવી પડે? ટોપિક ટેસ્ટ આપવી પડે, કારણ કે જ્યાં સુધી ટેસ્ટિંગ ન કરો ત્યાં સુધી ખબર જ ન પડે. મોક ટેસ્ટ આપવી પડે. અને આ વસ્તુ તમને ચોક્કસથી હવે તમને આ કંડક્ટરની અંદર સિલેક્શન અપાવી જ શકશે. આ સ્ટ્રેટેજી છે, દરરોજ અહીંયા કામ કરવું પડે. જો દોસ્તો તમારી પાસે દરરોજની 2 કલાક હોય અને જો એ 2 કલાક તમે મને આપશો, હું ચોક્કસથી કહું છું ઓનલાઈન પ્લેટફોર્મ પર તમને કંડક્ટરની ભરતીમાં સિલેક્શન અપાવવાની જવાબદારી અમારી. કારણ કે અમે જે રીતે કહીએ એ રીતે તમે મહેનત કરો અને રિઝલ્ટ આવે. ભૂતકાળની ભરતીઓમાં પણ જો રિઝલ્ટ આવ્યા હોય તો આ ભરતીમાં પણ રિઝલ્ટ આવે જ, અને એટલે જ અમે લોકો તમારા માટે રેડી છીએ. પણ હા, હવે અહીંયા નોટિફિકેશન આવે ને એની પહેલા તમારે તો ડોક્યુમેન્ટ્સ એના બધા કમ્પ્લીટ કરી નાખવાના, જે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ છે, આરટીઓ વાળું કંડક્ટરનું લાયસન્સ છે, આ બધું ક્લિયર કરી રાખજો. બરાબર, અને એની પહેલા તમે તૈયારી શરૂ કરી દેજો. શું કામ? જો ગામ આખું હોય ને એ નોટિફિકેશન આવ્યા પછી તૈયારી કરે, પણ એની પહેલા જો તમે ખબર છે કે આ ભરતી આવવાની છે અને તમે તૈયારી કરવા માટે બેસી ગયા હોય, તમે અહીંયા 2-3 વખત સિલેબસને ઘણી નાખ્યો હોય અને પછી મજાલ છે કે તમારું સિલેક્શન રોકી શકાય? કોઈ દિવસ ન થાય. અને એટલે જ સમય પહેલા તૈયારી જે કરશે એનું જ સિલેક્શન થશે, કારણ કે કોમ્પિટિશન વધારે છે. જે મિત્રો સમય પહેલા નોટિફિકેશન આવ્યા પહેલા તૈયારી કરશે એ જ મિત્રોનું સિલેક્શન 110% થશે. આ વાતને ખાસ યાદ રાખજો. અને હા, અમારી કોઈ પણ માહિતી માટે, વધારે માહિતી માટે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરજો. હેલ્પલાઇન નંબર ઉપર તમને માહિતી મળી જશે. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત.